લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખુલ્લા વીજ વાયરો કોઈનો જીવ લેશે કે શું? પાલિકા તંત્ર દ્વારા હાલ ડભોઈ પ્રવેશ માર્ગ ઉપર આઇકોનિક રોડ બનાવવા હેતુ ચાલી રહ્યું છે. તેવામાં કેટલાક વિસ્તારમાં મુખ્ય માર્ગના ડિવાઈડર પાસે નવીન લાગેલી લાઇટોનો વીજ વાયર રોડ પર ખુલ્લો પડ્યો છે, જે પસાર થતા રાહદારીઓ માટે જોખમરૂપ પુરવાર થાય તેવી ભીતિ સેવાય છે. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને સૂચન કરી યુદ્ધના ધોરણે ખુલ્લા વીજ વાયર દૂર કરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. ડભોઈ નગરપાલિકા નગરમાં મુખ્ય પ્રવેશ માર્ગ પ્રગતિ પંથને આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જે વચ્ચે હવે રાહદારીઓના જીવને જોખમ ઊભું થાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્ય માર્ગ ઉપર આઇકોનિક રોડ બનાવવા હેતુ સ્ટ્રીટ લાઇટ નવીન નાખવામાં આવી છે, વાયરિંગ પણ નવું નાખવામાં આવ્યું છે, પરંતુ હાલ કેટલાક વિસ્તારોમાં ડિવાઈડર પાસે ખુલ્લા વીજ વાયર પડેલા જોઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ રૂટ ઉપર સિનેમા અને મોલ આવેલા છે, ત્યારે અંધારામાં કેટલાક રાહદારીઓ આ રોડ પરથી પસાર થાય છે. માવઠાને કારણે જો વીજ વાયરમાં કરંટ ઉતરે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ છે. તેવામાં પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કોન્ટ્રાક્ટરને સૂચના આપી ખુલ્લા વીજ વાયરો દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. નિરંજન ચૌહાણ, ડભોઈ.